ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 14 જિલ્લા 56 તાલુકા 4000થી વધારે ગામ અને 90 લાખથી વધારે આદિવાસી સમાજના ભાઈઓ માટે સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો આપ્યા છે। હું આજના 9 ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વ જ્યારે આદિવાસી સમાજના ભાઈઓ માટે ઉજવતું હોય અને આજે જિલ્લા કક્ષાએ અહીંયા આગળ કાર્યક્રમ ઉજાણો છે ત્યારે ખૂબ દિલથી સમગ્ર ગુજરાતના ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અનેક પ્રકારની યોજનાઓ સાથે આદિવાસી સમાજનો ભાઈ એ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે 21મી સદીમાં સમગ્ર ભારત જ્યારે 5મી અત્યારે અર્થવ્યવસ્થા છે, ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ત્યારે મારો ભાઈ આદિવાસી સમાજનો ભાઈ ક્યાંય પાછળ ના રહે, ચાહે ખેતી હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, અનેક પ્રકારે સક્ષમ રીતે આગળ વધે એ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે અને અમારા પદાધિકારી અધિકારીશ્રીઓએ પણ આ જિલ્લાની અંદર અનેક પ્રકારની યોજનાઓનો મહત્તમ મોટા ભાગનો લાભ લોકોને મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે। તો આજના પ્રસંગે વિશેષ નહીં કહેતા હું એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમય એ આદિવાસી સમાજના ભાઈઓનો છે। તો આ પ્રવાહની અંદર બધા આપણે આગળ વધીએ, શુભકામના પાઠવીએ। કેમ કે આ સમાજે પ્રકૃતિ અને પૃથ્વી માટે અનેક વસ્તુઓ કરી છે ત્યારે મારી શુભકામના સાથે મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય। સર, આપે જે નિવેદન આપ્યું કે આ ટ્રાઇબલ વિસ્તારમાં ઉદ્યોગને વેગ આપી 500 લોકોને ધનપતિ જે બનાવવાની જે આપણે નિવેદનમાં આપ્યું એ બાબતે આપ શું કહેશો? સ્વાભાવિક દ્રષ્ટિએ અમે બધા ભેગા થયા બેઠા હતા ત્યારે પદાધિકારી અધિકારીશ્રીઓએ ચિંતા કરી કે આ વિસ્તારના યુવાનોને પણ જે રીતે ઉદ્યોગ આપની પાસે છે તો અહીં આગળ મળે ત્યારે મેં એમને ખાતરી આપી છે કે 20 હેક્ટર જમીન ઓછામાં ઓછી જીઆઈડીસીમાં જોતી હોય છે, 20 હેક્ટર જમીન મળે, આપણો આદિવાસી સમાજનો ભાઈ પણ બીજાની હરોળમાં 500થી વધારે ઉદ્યોગપતિ સ્થપાય એવા આજના પવિત્ર દિવસે જ્યારે મેં મનમાં સંકલ્પ બધાએ ભેગા થઈને કર્યો છે ત્યારે ચોક્કસ આપ સૌ સાથે સંકલ્પ સાથે આ પૂરું થશે એની મને 100% ખાતરી છે।